વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે મોઢામાં મૂકતા જ પીગળી જાય અને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી માવા ચીક્કી કે પછી સિંગ તલની પોચી સુખડી. તો આ સુખડી એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે સુખડીનું એક પ્રીમિક્સ બનાવીશું અને એકદમ મિનિટોમાં જ માત્ર 5 થી 7 જ મિનિટમાં આ ટેસ્ટી એવી માવા ચીક્કી કે સુખડી તૈયાર કરીશું. આને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી અને એકદમ ટેસ્ટી. તમે જો એનું ટેક્સચર અને એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ છે અને તમે એની સોફ્ટનેસ જુઓ, મોઢામાં જ મૂકતા પીગળી જઈને એવી આ સુખડી તૈયાર થાય છે. તો માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી માવા ચીક્કી કે સુખડી તમે ઘરે બનાવી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં મારા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સને ઉત્તરાયણની ખૂબ શુભકામનાઓ. આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે માવા ચીક્કી કે પછી પોચી સિંગતલની સુખડી બનાવીએ છીએ, જેના માટે અહીંયા મેં અડધી વાટકી કાચી શીંગના દાણા લીધા છે. તો તમે જેટલા શીંગદાણા લેતા હોય ને એટલા પ્રમાણમાં તમારે સફેદ તલ લેવાના છે. તો મેં અડધી વાટકી અને વજનથી 100 ગ્રામ જેટલા સફેદ તલ અને 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અહીંયા આપણે જેટલા શીંગ અને તલ લઈએ છીએ એના કરતાં ડબલ એટલે કે આપણે અડધી વાટકી શીંગ તલ લીધા છે, તો આપણે 1 વાટકી જેટલો ગોળ લેશું. ગોળ આપણે અહીંયા આ રીતે સમારી અને પછી લેવાનો છે. તો માપ માટે મેં ગોળને સરસ ઝીણો સમારી લીધો અને પછી આપણે જે વાટકી ભરી શીંગ અને તલ લીધા છે એ જ વાટકીના માપથી ગોળ લેશું. તો તમે અહીંયા જુઓ, 1 વાટકી જેટલો મેં ગોળ લીધો છે. તો આ સુખડી કે પોચી માવા ચીક્કી માટેનું એકદમ પરફેક્ટ માપ છે. હવે સૌથી પહેલાં આપણે તલને શેકી લેશું. તલને શેકવાથી બહુ સારો એવો આપણી ચીક્કી કે સુખડીમાં સ્વાદ આવશે અને સાથે તલમાં રહેલું મોઇશ્ચર પણ દૂર થઈ જશે. ધીમા ગેસ પર તલને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના, જેથી એનું બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય. તો તલને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું અને ગેસ ધીમો રાખવાનો. જો તલ બળી જશે તો એનો સ્વાદ કડવો થઈ જશે. જેવો તલ ફૂટવાનો થોડો અવાજ આવે અને સારી રીતે તલ થોડા ફૂલવા માંડે એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે તલને કડાઈમાં નહીં રાખીએ, કેમ કે આપણી કડાઈ ગરમ હોય તો જે કડાઈમાં નીચે તલ હોય એ વધારે શેકાઈ જાય. તો શેકેલા તલને એક પ્લેટમાં કાઢી લેશું અને એને હલકા રીતે ફેલાવી થોડા ઠંડા થવા દેશું. આપણા તલ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે શિંગદાણાને પણ શેકી લઈએ. અહીં આપણે સુખડી માટે શિંગદાણાના ફોતરા અલગ કરવાના છે. તો તમે શિંગદાણાને શેકી લો તો એકદમ ફટાફટ એના ફોતરા અલગ થઈ જાય છે. સાથે થોડા શિંગદાણાને શેકવાથી એમાં રહેલું મોઇશ્ચર પણ દૂર થઈ જાય છે અને સુખડીનો સ્વાદ પણ સરસ આવે છે. તો શિંગદાણાને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું અને થોડા શિંગદાણા ફૂટવાનો અવાજ આવે અને હલકો એવો દાણાનો કલર બદલાય, સાથે દાણો સરસ ક્રિસ્પી થાય એટલે તરત જ આપણે દાણાનો ગેસ બંધ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થયો. દાણાની ઉપર આ રીતે હલકી એવી શેકાવાની ડિઝાઇન આવી ગઈ છે. સાથે થોડો દાણા ફૂટવાનો અવાજ પણ આવી રહ્યો છે. મસ્ત મજાના શીંગના દાણા શેકાઈ ગયા છે. તો શેકેલા આ દાણાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને આ દાણાને હલકા એવા ઠંડા થવા દેશું. હાથેથી ટચ કરી શકીએ એટલા શીંગદાણા ઠંડા થાય એટલે આ રીતે આપણે એના ફોતરા અલગ કરી દેશું. તો શિંગદાણાને ફોતરાને આખા ઘરમાં ઉડાડ્યા વગર એકદમ ઇઝીલી ફોતરા અને શીંગના દાણાને અલગ કરવા માટે આપણે આ રીતનો એક તળવાનો જારો લેશું. એની અંદર આપણે ફોતરા સહિત જ શીંગના દાણા ઉમેરી દઈશું અને આ રીતે એને એકવાર ચાળી લેશું, જેથી એકદમ ઇઝીલી ફોતરા અને દાણાનો ભાગ અલગ થઈ જશે. તો હવે આપણે આ શિંગદાણા જે સાફ કરીને રાખ્યા છે એનો ભૂકો કરવાનો છે. તો એને આપણે મિક્સર જારમાં લઈ લેશું. દાણા ઠંડા થાય પછી જ એનો તમારે ભૂકો કરવાનો છે. તો દાણાને મિક્સર જારમાં ઉમેરી મિક્સરમાં આ રીતે તમારે રિવર્સ ડાયરેક્શનમાં મિક્સરને ફેરવવાનું, એટલે કે પલ્સ મોડ પર ફેરવવાનું, જેથી દાણામાંથી બિલકુલ તેલ અલગ નહીં થાય અને આ રીતનો એકદમ કોરો અને પરફેક્ટ શિંગદાણાનો ભૂકો તૈયાર થશે. તો હવે આ દાણાના ભૂકાને આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે આ જ મિક્સર જારમાં આપણે શેકેલા તલ ઉમેરી દઈશું. તો તલ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે. સાથે આપણે 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીશું. થોડું ટોપરાનું ખમણ ઉમેરશો ને તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હવે આપણે જેમ શિંગદાણાને ક્રશ કર્યા
બિલકુલ એ જ રીતે મિક્સરને રિવર્સ ડાયરેક્શનમાં ફેરવી અને આપણે તલ અને ટોપરાના ખમણને એકવાર ક્રશ કરી લેશું. અહીં આપણે એકદમ ફાઇન નહીં પણ આવો અધકચરો ભૂકો કરવાનો છે. હવે તૈયાર થયેલા તલ અને ટોપરાના ખમણના ભૂકાને પણ શિંગદાણાના ભૂકા ભેગો મિક્સ કરી દેશું. તો બધી જ વસ્તુને તમારે ખૂબ જ સારી રીતે મિક્સ કરવાની છે, જેથી તમારી સુખડીમાં એક સરખો તલ અને શિંગદાણાનો સ્વાદ આવે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે તમારે જે થાળીમાં સુખડી સેટ કરવી છે એને ઘીથી ગ્રીસ કરી દેવાની. આ પ્રોસેસ પહેલા જ કરી લેવાની. આ રીતે સરસ મજાની થાળીને મેં ઘીથી ગ્રીસ કરી દીધી છે. હવે સુખડી બનાવવા માટે આપણે કડાઈમાં ગોળ ઉમેરી દઈશું. ગોળ ઉમેરતા પહેલા આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે. તો કડાઈમાં આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી અને તરત જ ગોળ ઉમેરી દઈશું. આ સુખડીમાં વધુ પડતું ઘી નથી ઉમેરવાનું, ફક્ત 2 મોટી ચમચી જેટલું જ. હવે એકદમ સારી રીતે આપણો ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈશું. ધીમા ગેસ પર કન્ટિન્યુ આ રીતે ગોળને ચલાવતા રહેવાનું. થોડી જ વારમાં ગોળ પીગળી અને આ રીતે ફૂલવા માંડશે. અહીંયા તમારે ગોળની પાઈ વધારે કડક નથી કરવાની. જો ગોળ કડક થઈ જશે તો તમારી સુખડી પણ કડક બનશે. આ રીતે ગોળ પીગળી અને થોડો ફૂલવા માંડે એટલે ગેસને બંધ કરી દઈશું. હવે એમાં તૈયાર કરેલો શિંગદાણા અને તલનો ભૂકો ઉમેરીએ. સાથે એક ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલો પીપરી મૂળનો પાવડર અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને સુખડી કે માવા ચીક્કીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં લઈ લેશું અને એને એક સરખું આ રીતે ફેલાવી દેશું. તમને જેટલું જાડું કે પતલું પીસ જોવે એ રીતે ફેલાવી દેવાનું. હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે એમાં કટના માર્ક્સ લગાવી દઈશું. તો મારા કટ કરવાથી જ તમને અંદાજ આવતો હશે કે આ સુખડી કેટલી પરફેક્ટ બની છે. એકદમ સારી રીતે કટિંગ થઈ જાય એટલે સુખડીને ઉપરથી ગાર્નિશ કરવા આ રીતે એક એક બદામની ફ્લેક્સ લગાવી દઈએ અને હવે ઉપરથી થોડા પિસ્તા સાથે સુખડીને સજાવી દઈશું. 15 થી 20 મિનિટ માટે સુખડીને ઠંડી થવા દેશું અને પછી એક સુખડીને લઈ તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ એવી સુખડી તૈયાર થઈ છે. તો આ સુખડીને તમે એકવાર બનાવી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી પોચી એવી આ માવા ચીક્કી કે સુખડી તૈયાર થાય છે. તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.